નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઈ ગયો છે। હા, નવસારી પ્રીમિયમ લીગની આ ચોથી સિઝનની શરૂઆત આજે મહાત્મા ગાંધી કોલેજના ગ્રાઉન્ડ પર થઈ ગઈ છે। આ ગ્રાઉન્ડ આમ તો જલાલપોરનું ઐતિહાસિક ગ્રાઉન્ડ છે અને આ કોલેજના ગ્રાઉન્ડમાં આજે પ્રથમવાર નવસારી પ્રીમિયમ લીગની આ મેચ રમાવા રહી છે। આપ જોઈ રહ્યા છો તે ઉદ્ઘાટન સમારોહમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, આ ઉપરાંત આ કપના સ્પોન્સર્સ જે છે એ અશોકભાઈ દલાલ અને આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત સુધારાય સભ્ય અને ભાવિ, હું જેને કહું છું કે ભાવિ મેયર એવા અશોક ધોરાજીયા, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના અનેક મહાનુભાવો, નવસારી આ જે કોલેજ છે મહાત્મા ગાંધી કોલેજના ટ્રસ્ટીઓ અને એનપીએલના મેનેજમેન્ટ ટીમના સભ્યો ઉપસ્થિત છે। ત્યારે આજે એનપીએલની શરૂઆત થઈ ગઈ છે। રાજુભાઈ એના અધ્યક્ષ છે। રાજુભાઈ, એનપીએલની શરૂઆત કેટલી મેચો રમાશે, કેટલા દિવસ મેચ ચાલશે? આમાં 18 મેચ ટોટલ રમાશે, 15 લીગ મેચ રમાશે, 2 સેમીફાઇનલ અને 1 ફાઇનલ મેચ રમાશે। આ ટુર્નામેન્ટ આજના રોજ 15 તારીખે શરૂ થઈ છે અને 30 મે ના દિવસે ફાઇનલ મેચ રમાશે। અશોકભાઈ, શું વિશેષતા છે આ વખતે ખાસ રાજુભાઈ કે આમાં કયા ખેલાડીઓ, ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે? હવે આજની જે મેચ છે એનડી વોરિયર અને જલાલપોર વોરિયરમાં, એમાં જીતેન રામાનંદાની જે ઓમાનમાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે તે આજે અહીંયા પ્લેયર તરીકે રમવા આવ્યા છે અને અહીંયા ઘણી આગળ હાર્દિક પંડ્યા, કુણાલ પ્લેયર 2013માં રમી ચૂકેલા છે એનપીએલ, એટલે આ વખતે બી અમને એવું લાગે છે કે આ ટુર્નામેન્ટમાંથી ઘણા એવા પ્લેયર ઇન્ડિયા રમે એવું અમને દેખાઈ રહ્યું છે। રાજુભાઈ, આજે ઉદ્ઘાટન સમારોહ હતો, નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ આરસી પટેલ છે, આપના પણ એવું કહેવાય છે કે તમારા પર એમના 4 હાથ છે, તમારી વેપાર ધંધા અને તમારા જમાઈને પણ ટિકિટ અપાવવા મને બધે। આજે એમની ગેરહાજરી શું કંઈક રિસામના મનાવના છે? ના, એવું નથી કે ભુરાલાલને બોલાવે એટલે નથી આવ્યા કે એવું કંઈક છે? એવું કંઈ નથી। આરસી પટેલ સાહેબ પોતાની ફેમિલી જોડે ધાર્મિક પ્રવાસે છે અને એમનો પ્રોગ્રામ પહેલેથી જ ફિક્સ હતો, એ માટે એ આજે આવી શક્યા નથી અને ટુર્નામેન્ટ અમારે એકાએક વરસાદના કારણે શરૂ કરવી પડે એટલે એ આવી શક્યા નથી। બાકી એમનો પ્રોગ્રામ પહેલેથી ફિક્સ હતો, બાકી બીજો કોઈ કારણ નથી અને 2 દિવસ પછી આવી જશે એટલે સૌથી પહેલાં તમને બોલાવશું અને આરસી પટેલ બી બતાવશે। નવસારી ક્રિકેટ જે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે એના નવા હોદ્દેદારોમાં હાલ આરસી પટેલ ફરી એકવાર નિયુક્ત થયા છે, બાકીના હોદ્દેદારો બાકી છે, એમાં કંઈ ખેંચતાણ છે કે કેમ, કે તમે કંઈ દાવો કર્યો છે એમાં? ના, મેં કોઈ દાવો કર્યો નથી અને એમાં કોઈ ખેંચતાણ પણ નથી। કમિટી આરસી પટેલ સાહેબે બનાવી દીધી છે, પણ એમને બહાર જવાના કારણે, પ્રવાસના કારણે એ રજૂ કરી શક્યા નથી। આવીને તાત્કાલિક એ ટીમ રજૂ કરશે। એનપીએલ સિઝન 4ની આજે શરૂઆત થવા જઈ રહી છે, એના માટે એનડીસીએના પ્રેસિડેન્ટ આરસી પટેલ સાહેબ, એનપીએલના ચેરમેન, એનપીએલ 4 સિઝનના ચેરમેન રાજેશભાઈ હિરાની અને એમની ટીમે એનડીસીએ અને એનપીએલની ટીમે જે ઝીમેટો થાય છે અને થોડા દિવસોમાં આજે તૈયારી કરી છે અને ટીમ ઓનર્સો બી જે પોતાનો ઉત્સાહ બતાવ્યો અને ટીમ ઓનર્સો અને પ્લેયર્સો આવ્યા છે, તો દરેક ટીમોને અમારી શુભકામના, શુભેચ્છા છે। બીજું નવસારીની જનતાને, યુવાને ખાસ છે, છોકરાઓને કે ભાઈ અહીંયા આવો અને જુઓ તો તમને બી એમાંથી કંઈક આપણે સારું કેવી રીતના રમવું ને કઈ રીતે પ્લેયર્સો છે તો જાણવા મળે, એટલે વધુમાં વધુ નવસારીની પ્રજા, ભાઈઓ બહેનો અહીંયા આવે અને આ મેચોને નિહાળે જે 2 ગ્રાઉન્ડ પર થવા જઈ રહી છે, તો એની મજા લઈ, આનંદ માને અને એક આ ઉત્સવની જેમ આ સ્પર્ધા પૂરી થાય એવી મારી શુભકામના, શુભેચ્છા છે। અને રાજેશભાઈ હિરાની ખરેખર બહુ એમની ટીમે બહુ સારી કામગીરી કરીને આ તૈયારી પૂર્ણ કરી છે થોડા કોઈ દિવસોમાં, એ માટે એનપીએલના ચેરમેન શ્રી રાજેશભાઈ હિરાનીનો ખૂબ ખૂબ આભાર। કોલેજના ઓનર શ્રી સુરેશભાઈ પટેલનો બહુ દિલથી ખરેખર આભાર માનવો જોઈએ, જે એમને આ ગ્રાઉન્ડ એનપીએલની ટુર્નામેન્ટ રમાડવા માટે આપ્યું છે, તો દિલથી સુરેશભાઈ પટેલનો આભાર માનીએ છીએ। તો આપ જોઈ રહ્યા છો, પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે અને પ્રથમ મેચને નિહાળવા માટે અનેક ક્રિકેટ પ્રેમીઓ પણ ઉપસ્થિત છે, ક્રિકેટ ટીમના માલિકો પણ અહીંયા ઉપસ્થિત છે અને કીધું તેમ કે નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદાર તરીકે આરસી પટેલની નિયુક્તિ થઈ છે, બાકીના હોદ્દેદારોની નિયુક્તિ હજુ બાકી છે। બાકીનાની હવે નિમણૂક હવે પછી આ પહેલી કારોબારી આવશે ત્યારે એ નક્કી થશે।
આમાં કોઈ ખેંચતાણ નથી ને, કારણ કે તમારા ચોક્કા છક્કા બહુ લાગે એટલે ચોક્કસ નહીં એવું કઈ છે જ નહીં, ખેંચાણ કઈ છે નથી, એવું કઈ છે ખેંચાણ એવું નથી. અશોકભાઈ, ક્રિકેટ એટલે ચોગ્ગા છગ્ગાની મેદાન, ફિલ્ડિંગ બી ભરવી પડે, બહુ ફિલ્ડિંગ ઉપપ્રમુખ તરીકે ભરી તમે આ વખતે પાછી ખેંચતાન આ નવસારી ક્રિકેટ એસોસિએશન ખજાનચી તરીકે, સોરી, આ પૈસા અમને પૈસા તો આપતા નથી પણ તમે ખજાનચી તરીકે આપ રહ્યા હતા, હવે પાછી ટીમમાં લોચા અને પાછા આરસી પટેલ આજે કાર્યક્રમમાં હાજર નહીં ને શું કઈક આવું કઈક આગુ બાજુ નથી ને? આરસી પટેલનો આ ટુર્નામેન્ટ નક્કી થયા એ પહેલાનો પ્રોગ્રામ નક્કી હતો ફેમિલી સાથેનો, એટલે ટુર્નામેન્ટ લેટ થાય એમ નહોતું. એનું કારણ એ હતું કે વરસાદનું સિઝન હતી એટલે એ થાય એમ નહોતું, એટલે સાહેબે એવું કીધું કે તમે ચાલુ કરી દેજો એમ. એટલે રાજુને ચેરમેન અમે બનાવી જ દીધો નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ આ ટુર્નામેન્ટનો, અને પરેશભાઈ જેમ કીધું એમ એને સર્વસંમતિથી કારોબારીએ જનરલે એને પ્રમુખ બનાવ્યા છે. અને અમે તો 2011થી આ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં અને જે લોકો કામ કરે છે બધા નિષ્ઠાથી કરે છે. અને નવી બોડી સાહેબને જે કામ કરી શકે, આ ક્રિકેટ હવે કેવું છે, આમાં કોઈ કમાવાનું નથી, આમાં આપવાનું હોય છે. એટલે આપવાવાળા એકેડેમી વાળા હોય, છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે જે કામ કરી શકે, થોડોક સમય કાઢી કે સમય સિવાયનું બહારનું કામ કરી શકે, બધી રીતના પ્રકારની એક બોડી બનાવવાની હોય છે. એ પ્રમાણેની બોડી હવે સાહેબ આવે પછી જનરલ એક મળશે, જનરલમાં પછી બોડી કરી દેશે. ચોક્કસ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં એવા લોકો પણ ઘણીવાર ઘૂસી જતા હોય છે કે જે લોકોને ક્રિકેટ સાથે કે લેતા નથી હોતી, પણ રાજકીય નેતાઓને ત્યાં ચોક્કસ ચાપલુસી કરતા હોય ને પછી એવા લોકો નિયુક્ત થાય. પણ આ વખતે એવું કહેવું છે કે જે લોકો કામ કરી શકે એવા લોકોને નિયુક્ત કરવાની ચાહે છે. પિયુષભાઈ, બહુ ફિલ્ડિંગ ભરી આપે, બહુ રાજકારણમાં તો બહુ ફિલ્ડિંગ ભરી, હવે આ ક્રિકેટ ટીમની ફિલ્ડિંગોમાં તમારે કેવું? એનપીએલ ખૂબ નવસારીનું ગૌરવ છે વિધુભાઈ, અને આપણે બધા સાથે નવસારીમાં જ્યારે યોજાઈ મ્યુનિસિપલ પર ત્યારે પણ સાથે જ હતા. પણ આ લોકોને જેની હિડન ટેલેન્ટ છે અહીંયાના યંગસ્ટરની, એ ઉજાગર કરવાનું કામ ખરેખર એનપીએલ કરી રહ્યું છે, એટલે એનો આનંદ છે. લોકોમાં રહેલી ટેલેન્ટને ઉજાગર કરવાનું કામ એનપીએલ કરી રહ્યું છે, ત્યારે અહીંયા ક્રિકેટનો ચહેરો છે. અત્યારે મજા કરતા હતા કે ભાઈ બે નેતાની વચ્ચે બેઠા તો કે અમારો ફોટો આવે, પણ તમારો ફોટો બધો જ આવે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે. આ વખતે તમારો સંજય ફાર્મ કઈક એનપીએલ ની ટુર્નામેન્ટ માંથી બહાર કઈ નહીં રમાડવાના કઈક શું છે કઈ? એવું કઈ નથી, અમને તો ત્યાં મજા આવે છે બધાને, આજે આ કુતરી જાય કે બધા બરાબર. પણ અત્યારે છે ને અમારે 40+ ની એક ટુર્નામેન્ટ ચાલુ કરી છે, એટલે 40+ ને અને મારે અંડર 14, 19 ની બધી ટુર્નામેન્ટ 2 ગ્રાઉન્ડ પર અમારે છે, એટલે બંને ઉપર ચાલુ રહી. એટલે આ ઓચિંતી આ લેટ ઓલરેડી લેટ છે આ ટુર્નામેન્ટ ગોઠવાઈ, એટલે ત્યાં ગ્રાઉન્ડ પ્રી ઓક્યુપાઈડ હતા, એટલે પોસિબલ નહીં થયું. એવું છે ને કઈ કહેવા પૂરતો અમને બતાવવાના નથી, તમે સાઈડ પર મૂકી તો જવું નથી ને કઈ? ના, સાઈડ પર મુકાઈ જ નહીં. આરસી પટેલ આશીર્વાદ હોય પછી સાઈડ પર મૂકવાનો સવાલ જ નહીં આવે. અમે તો એના ભગત છે. ચોક્કસ, અમે તો હનુમાન છે, નવા હનુમાન આવ્યા છે આરસી પટેલ ના. આમ તો અજય માકો હનુમાન કહેતો હતો, પણ હવે આ પણ હનુમાન કહે છે. આપ જોયા છે આ ચહેરાઓ જે છે, ચહેરાઓ ક્રિકેટને ઉજાગર કરવા માટે, ક્રિકેટ જે રમત છે એ રમતને ખેલદિલીપૂર્વક રમાડવા માટે આ બધા ઉપલબ્ધ છે. પરંતુ આ સમગ્ર મેચો આજે તમે અહીંયા જોઈ રહ્યા છો એ લાઈવ આજે નહીં પણ કાયમ, એટલે કે જ્યાં સુધી મેચ પૂરી નહીં થાય ત્યાં સુધી તમને ઝટપટ ન્યૂઝ પર લાઈવ દેખાવાની છે. 142 દેશોમાં આ મેચ તમને જોવા મળવાની છે. તો 142 દેશમાં આપના સગાવાલા રહેતા હોય તો એમને પણ ચોક્કસ કહેજો કે નવસારીમાં પણ તમે બહુ આઈપીએલ તો બહુ જોઈ, પણ આ એનપીએલ જુઓ, કારણ કે આપણા ઘરના છોકરા આમાં રમતા હોય છે, આપણા વિસ્તારના છોકરા રહેતા હોય છે, ત્યારે દેશ વિદેશ રહેતા તમામને પણ કહો કે જુઓ નવસારી લાઈવમાં નવસારીની એનપીએલ નવસારી ક્રિકેટ ટુર્નામેન્ટ દેખાઈ રહી છે, તો ચોક્કસ એમને જોવા માટે અપીલ કરજો. પરેપરની માહિતી તમારા સુધી પહોંચાડી તમારી ચેનલ નવસારી લાઈવને ચોક્કસ લાઈવ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.